દોસ્તો, આ વિડીયો મારા એ ભાઈબંધ મિત્રો માટે છે જે મિત્રો લંડન, અમેરિકા, યુરોપ, આફ્રિકા, કેન્યા, સાઉથ આફ્રિકા, દુબઈ, જાપાન વગેરે વગેરે કન્ટ્રીની અંદર જતા રહ્યા છે. ભારત દેશ છોડીને ત્યાં ગયા છે બીજા કન્ટ્રીની અંદર બે પૈસા કમાવા માટે, પોતાનું નામ બનાવવા માટે, પોતાનું સ્ટેટસ બનાવવા માટે જતા રહ્યા છે. એટલે આ મારો ભારત દેશ યાદ આવે છે કે નહીં, બસ ખાલી યાદ અપાવું છું મિત્રો તમને 100% જે આ ભારતની અંદર તમે જ્યારે રહેતા હતા ત્યારે તમને એ રોડ રસ્તાઓ, એ રેલવે સ્ટેશનો, એ મંદિરો, એ ગાર્ડનો, એ જે તમે નાસ્તો કરવા જતા તે ગલીઓ તમને યાદ આવે છે ને દોસ્તો? જે તમારા આજુબાજુમાં રહેતા પાડોશીઓ, જે તમારા નાનપણના તમારી સાથે રમેલા ભણેલા જે ભાઈબંધ મિત્રો અને તમને જે વડીલો, એ બધા તમને યાદ આવતા હશે. ગામડાની અંદર તમારા પણ મકાન હતા. એ મકાનો, ગામડાની અંદર જે વર્ષો પહેલા આપણે ઢોર રાખતા, એ ઢોર, વાડી, આ બધું તમને યાદ આવતું હશે મિત્રો. હું સમજુ છું તમે ડોલર કમાવા ગયા છો તો ત્યાં તમે ડોલર કમાવા ગયા હતા તો ત્યાંના સ્થાયી થઈ ગયા અને ત્યાં અત્યારે એવા ગૂંચવાઈ ગયા છો કે ભારત દેશની, ઇન્ડિયાની યાદ તો તમને આવે છે પણ તમે આવી શકતા નથી, કારણ કે તમારા જે સંતાનો છે ત્યાં ભણતા હોય, ત્યાં લાગી ગયા હોય અને તમે ત્યાં વર્ષોથી રહેતા હોય, ત્યાંના સ્થાયી થઈ ગયા. એટલે તમને આ ઇન્ડિયા તો ક્યારેય નહીં ભૂલાય. ભલે ઇન્ડિયાની અંદર આટલી બધી કમાણી નથી થતી, પણ મેં તમને જે આ ગણાવ્યું, જે કીધું, જે વાત કરી, આ રોડ રસ્તા, આ તમને ક્યારેય નહીં ભૂલાતા હોય. હરેક વાર તમને યાદ આવતો હશે જે ટપ 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 ચૂલામાં બેસીને જે રોટલા કરતા હોય, એ દ્રશ્યો તો ત્યાં ઓછા જોવા મળતા હશે. અને અહીંયાનો જે પબ્લિકો, જે આપણા સગા સંબંધીઓ, મિત્રો, તમે તો જતા રહ્યા છે, આ બધા તો નથી આવી શક્યા એમને આપણી સાથે. એ માહોલ, એ દ્રશ્ય, એ દિશા, એ આપણને ના મળે દોસ્તો. ખાલી બસ જસ્ટ યાદ અપાવું છું. મારી કઈ બોલવા ચાલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો. આ મિત્ર તમને જે વાત કરી એ પ્રમાણેના બધા જ દ્રશ્યો બતાવે છે. જો બહારના કન્ટ્રીના લોકો મારી સાથે જોડાયેલા હોય તો જોડાયેલા રહેજો, કારણ કે મેં જે વાત કરી એ બધું જ એ ટાઈપનું વિડીયોની અંદર દેશી એકદમ બતાવું છું કે તમને જૂના દિવસો યાદ આવે, તમારું બાળપણ યાદ આવે, તમને મજા આવે. બસ એ માટે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.